ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે 4 ગામો જોડવાનો ઠરાવ મંજૂર કર્યો છે. ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બીરેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શરૂઆતમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સહિતના અવસાન પામેલ વ્યક્તિઓને 2 મિનિટનું મૌન ધરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સભા દરમિયાન નગરપાલિકાના પાછલા હિસાબોને લઈને સત્તા વિપક્ષ વચ્ચે તીવ્ર શાબ્દિક ટકરાવ સર્જાયો હતો, પરંતુ અંતે બહુમતીના જોરે હિસાબો મંજૂર કરાયા હતા. સભાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો ડભોઈ નગરપાલિકા હદ વિસ્તાર વધારવાનો, જેમાં વેગા, કજાપુર, ટીંબી, તરસાણા ગામોને નગરપાલિકા હદમાં સમાવવા માટેનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરાયો હતો. બીજી તરફ 4 ગ્રામ પંચાયતો વેગા, ટીંબી, કજાપુર, તરસાણાએ નગરપાલિકામાં જોડાવાના વિરુદ્ધમાં લેખિત ઠરાવ પસાર કરી નગરપાલિકા સમક્ષ રજૂ કર્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ નિર્ણયનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે, અગાઉ ડભોઈ નગરપાલિકામાં જોડાયેલા વિસ્તારોમાં આજે પણ પાણી, ગટર, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી શકી નથી. નર્મદા વિસ્થાપિત વસાહતો જેવી કે નડા, વૈરઈ માતા, ઢાલનગર વસાહત છેલ્લા 30 વર્ષથી નગરપાલિકા હદમાં હોવા છતાં ત્યાં નર્મદા નિગમ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા નહીં, અને તેના કારણે નગરપાલિકાનો વિસ્તાર વધાર્યા બાદ નવી વસાહતોને સુવિધાઓ પૂરી પાડવી મુશ્કેલ બનશે એવો વિપક્ષનો દાવો છે. અને વેગા, ટીંબી, કજાપુર અને તરસાણા ગામો શહેરથી આશરે 4 થી 5 કિલોમીટર દૂર સ્થિત ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે, અને વિપક્ષ દ્વારા ઠરાવ હાલ માટે મુલતવી રાખવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાએ બહુમતીના જોરે ઠરાવ પાસ કરી 4 ગામોને ડભોઈ નગરપાલિકા હદમાં જોડાવાનો નિર્ણય મંજૂર કર્યો છે. સભા દરમિયાન નગરપાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકીને નવા ટેન્ડર બહાર પાડવાના મુદ્દે પણ ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી.